નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. વિદ્યાર્થી મિત્રો, જે લોકો માર્ચ 2025ની પરીક્ષાની તૈયારી કરે છે અને જે લોકો ધોરણ 10 ની અંદર છે, એ લોકો ઘણા બધા સમયથી અહીંયા કોમેન્ટ કરીને કહેતા હતા કે સર તમે વિજ્ઞાનના એમપી તો આપી દીધા, પણ ગુજરાતીના એમપી અમને ક્યારે આપશો? ફર્સ્ટ લેંગ્વેજના. મતલબ કે આમ જોવા જઈએ તો માર્ચની પરીક્ષા તો કહેવાય છે, પણ તમારું ગુજરાતીનું જે પેપર છે તો 27 ફેબ્રુઆરીએ છે. મતલબ ફેબ્રુઆરીથી તમારી બોર્ડની પરીક્ષા શરૂ થાય છે. તો આજે આપણે આ વિડીયોની અંદર તમારી ફેબ્રુઆરી 2025ની જે ગુજરાતીની બોર્ડની પરીક્ષા લેવાની છે એની અંદર નિબંધ કયા અગત્યના છે, અર્થ વિસ્તાર કયા અગત્યના છે, અહેવાલ કયા અગત્યના છે, વિસ્તૃત પ્રશ્ન, સાથે સાથે વ્યાકરણ ક્યાંથી કરવાનું, ઓબ્જેક્ટિવ ક્યાંથી કરવાનું, બધું મળીને હું તમને આજે આ વિડીયોની અંદર 76 માર્ક્સનું આઈએમપી આપવાનો છું. એટલે કે 80 માંથી 76 માર્ક્સનું. હા, મતલબ કે તમે છેક સુધી જો આ વિડીયોને જોતા રહેશો તો ડેફિનેટલી તમારો ગુજરાતીનું જે ટેન્શન છે એ ટોટલી દૂર થઈ જશે અને તમને પણ ખબર પડી જશે કે ભાઈ ભાષાના વિષયની અંદર સારા માર્ક્સ કેવી રીતે અચીવ કરી શકાય. પણ કન્ડિશન એ છે કે તમારે સૌથી પહેલા આ વિડીયોને લાઈક કરી દેવાનો છે, કેમ કે આપણી માટે આ વિડીયો પર આપણે 5000 લાઈકનો ટાર્ગેટ રાખીએ છીએ. વિજ્ઞાનની અંદર એક જ દિવસની અંદર 2500 લાઈક થઈ ગઈ અને ખરેખર મને ગમ્યું. પણ ગુજરાતીની અંદર 5000 લાઈક થઈ જશે તો એની સાથે સાથે ગણિતના આઈએમપી તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે. એટલે કે સ્ટાન્ડર્ડ ગણિત કે બેઝિક ગણિત બંને, સ્ટાન્ડર્ડ ગણિતના બી મળશે અને બેઝિક ગણિતના બી મળશે. બંને પ્રકારના આઈએમપી તમને વહેલામાં વહેલી તકે પ્રોવાઈડ કરી દેવામાં આવશે. તો શરૂઆત કરીએ. 100% આ જ કરજો. મતલબ ગુજરાતીમાં તો તમે ભરોસો રાખી શકો છો. આ ચેનલનો વર્ષોનો ટ્રેક રેકોર્ડ છે. હું તમને બતાવું. કોઈને એવું થાય કે ભાઈ મારે આ ચેનલ પર ભરોસો કેમ રાખવો? એક તો 7 વર્ષનો યુટ્યુબનો એક્સપિરિયન્સ છે. લાસ્ટ વખત એક છોકરાએ કોમેન્ટ કરી હતી કે ખાલી 7 જ વર્ષનો અનુભવ. અલા ભાઈ, 7 વર્ષનો યુટ્યુબ પરનો અનુભવ છે. ભણાવવાના એક્સપિરિયન્સની વાત નહીં કરતા. ભણાવવાનો એક્સપિરિયન્સ કેલ્ક્યુલેટ કરશો તો 14 વર્ષથી બી વધારે થશે. તો એના માટે 10, 11, 12 ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ માટે આખા ગુજરાતની સૌથી ટોપ લેવલની ચેનલ આપણી છે. તમે નીચે સબસ્ક્રાઇબરનો આંકડો બી દેખી શકશો. 14,20,000 જેટલા વિદ્યાર્થીઓ અહીંયા ભરોસો રાખેલો છે. તો તમે શેની રાહ જુઓ છો? સબસ્ક્રાઇબનું બટન દબાઈ અને અમારી સાથે જોડાઈ જાઓ. આ વખત તો આપણું સ્લોગન જ છે કે અબ કી બાર 99 પાર, અને આપણે 99ની પાર જવું જ છે. તમારું બોર્ડનું રિઝલ્ટ ફાઇનલ જે આવે એની અંદર આપણે 99ની પારનો આંકડો આ વખતે દેખાડવો છે. તો ગુજરાત નંબર 1 ચેનલ ફોર બોર્ડ એક્ઝામ પ્રિપરેશન, બીકોઝ એક્યુરેસી મેટર. બરાબર? તમારી એક્યુરેસી જો નહીં હોય તો ત્યાં તમે હજારો વિડીયો કદાચ યુટ્યુબ પર હશે, હજારો પ્રકારના આઈએમપી કદાચ યુટ્યુબ પર હશે, પણ આ ચેનલની જે એક્યુરેસી છે ને એ તમારી આસપાસના વિસ્તારની અંદર જ કોઈને પૂછશો ને તો એ જ તમને સારું એવું ગાઈડન્સ આપી દેશે. તો શરૂઆત કરીએ. સૌથી પહેલા આ જે વિડીયો છે એની અંદર હું બતાવીશ નિબંધ લેખન 8 ગુણના તમને જાણકારી મળશે, અર્થ વિસ્તાર 4 ગુણના તમને જાણકારી મળશે, અહેવાલ લેખન 4 ગુણના, મુદ્દાસર પ્રશ્નો 8 ગુણના, વિસ્તૃત પ્રશ્નો 12 ગુણના, વ્યાકરણ વિભાગ 20 ગુણ અને હેતુલક્ષી પ્રશ્નો 20 ગુણ. મતલબ કે તમે ટોટલ કરશો તો ટોટલ 76 માર્ક્સ થશે કે જેના આઈએમપી તમને આ જ વિડીયોની અંદર મળી જવાના છે. કયા માટે આઈએમપી છે ભાઈ? 27 ફેબ્રુઆરીએ તમારું જે ગુજરાતીનું પેપર લેવાનું છે એની માટે આ જે પ્રશ્ન છે એ અગત્યના છે. શરૂઆત કરીએ, ફટાફટ નોટ ડાઉન કરીએ. એ પહેલા આપણું એક એનાઉન્સમેન્ટ છે. તમારે ગુજરાતીના પેપર મતલબ કે 26 તારીખે રાત્રે તમારે આવી જવાનું છે. શિવરાત્રીનો મસ્ત દિવસ છે. આપણે વાવાઝોડુંનું સેશન ગુજરાતીનું એ દિવસે કરીશું, જેની અંદર તમને ઘણો બધો ફાયદો થશે. બરાબર? જૂના વાવાઝોડાના સેશન્સ વગેરે જોવા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. પણ એ 9:30 વાગે આવજો. જો તમને સારું લાગે તો પછી બીજા દિવસે જોડાવાનું, નહીં તો નહીં જોડાવાનું, અનસબસ્ક્રાઇબ કરીને જતા રહેજો. પણ વાવાઝોડું હિટ છે એવું તમે પણ મને બોલશો એવો મને ભરોસો છે. સૌથી પહેલા કરીએ નિબંધ લેખન. મતલબ કે 8 ગુણના તમને પૂછાય છે. ગુજરાતીનું તમારું જે પેપર આવશે 27 ફેબ્રુઆરીએ તમારા હાથની અંદર સવારે 10 વાગે. એની અંદર પ્રશ્ન નંબર 56, મતલબ કે પેપરમાં છેલ્લે તમને નિબંધ પૂછેલા હશે 3 માંથી કોઈ એક તમારે લખવાનો હશે. મુદ્દા તમને આપેલા હશે. મુદ્દા અહીંયા આપણે ડિસ્કસ નથી કર્યા. હું તમને ખાલી ટોપિક કહું છું કે આ ટોપિક પર નિબંધ પૂછાઈ શકે છે. તો તમને 250 શબ્દોમાં નિબંધ લખો. મતલબ કે એટલીસ્ટ તમારે 3 થી 4 પાનાનો નિબંધ લખવાનો હોય કોઈ એક. ટોટલ 12 નિબંધ આપું છું અને એ પણ એક્યુરેસી વાળા. જો એ 12 નિબંધ તમે પ્રોપર તૈયાર કરીને જશો તો ડેફિનેટલી એ 3 માંથી કોઈક એક એવો નિબંધ હશે કે જ્યાં 12 ની અંદર સમાવેશ થઈ ગયેલો હશે. અને હું મારો સ્ટાર માર્ક્સ બી કહીશ. ભાઈ આ વર્ષે મને કયો પૂછાય એવો લાગે છે એ પણ હું તમને જાણકારી આપીશ. પહેલું છે ફરી બનવા ચાહું
હું પ્રભુ બાળ નાનું, બરાબર, આ બોર્ડમાં ઓલરેડી પૂછાઈ ગયેલો છે, રિપીટ થવાના ચાન્સીસ છે. કન્યા વિદાય એક કરુણ મંગલ પ્રસંગ, દીકરી ઘરની દીવડી જે તમારું કાવ્ય છે એના બેઝિસ પર પૂછાઈ શકે છે, મેં સ્ટાર માર્ક આપેલો છે. ભાવિ વિશ્વયુદ્ધની ભયાનકતા, અત્યારે તમે જુઓ તો ઘણી બધી જગ્યાએ તંગદિલી ચાલી રહી છે, તો ટ્રેન્ડિંગ ટોપિક પર કદાચ સાહેબને નિબંધ પૂછવાનો થાય તો ભાવિ વિશ્વયુદ્ધની ભયાનકતા વિશે, કેમ કે અત્યારે બધા જ ન્યુક્લિયર પાવર રાખે છે, બરાબર, તે આધાર પર તમારે થોડુંક લખવાનું. માતૃપ્રેમ અથવા તો વાત્સલ્ય મૂર્તિમાં આ બી મારી આ વખતની ટોપિક છે, મતલબ કે નવી જે ચોપડી આવી ને ત્યાર પછી માતૃપ્રેમ નિબંધ પૂછાયો નથી, પણ માતૃપ્રેમ નિબંધ જૂના તમે ઇતિહાસ જોશો બોર્ડના તો ઓછામાં ઓછા 40 થી 42 વખત બોર્ડની અંદર પૂછાઈ ગયેલો છે. ખરેખર મતલબ જુલાઈ અને તમે માર્ચના પેપરને કમ્બાઈન કરશો તો 40 થી 42 વખત માતૃપ્રેમ નિબંધ બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. પણ જ્યારે કોવિડ પછીની સિચ્યુએશન ચાલુ થઈ ત્યાં પછી એક પણ વાર નથી પૂછ્યો, તો ડેફિનેટલી આ વર્ષે એના આવવાના ચાન્સીસ છે, તો તમે તૈયાર એને કરી લેજો. હું માનવી માનવ થાવ તો ઘણું, આ બી એક અગત્યનો નિબંધ છે. દીકરી ઘરની દીવડી બોર્ડની અંદર ઓલરેડી 2-3 વખત પૂછાઈ ગયેલો છે, રિપીટ થવાના ચાન્સીસ છે. મેં જોયેલી એક ભયાનક દુર્ઘટના, આના વિશે પણ પૂછાઈ શકે છે. હમણાં રાજકોટમાં તમે ગેમ ઝોન વાળું જોયું હતું, કાં તો પછી સુરતની અંદર તક્ષશિલાની અંદર જે આગ લાગી હતી, આ બધી જે ઘટના છે એના આધાર પર ઇવન વડોદરાની અંદર બી બોટકાંડ થયેલો હતો, તો આવી કોઈ ઘટના, કાં તો મોરબીની અંદરનો કોઈ પુલ તૂટી ગયો હતો, આવી કોઈ ઘટના એના આધાર પર તમને નિબંધ લખવાનું પૂછાઈ શકે છે. મોબાઈલના લાભાલાભ, અત્યારે તમે લાભ પણ લો છો અને એના ગેરલાભ પણ લો છો, તે બંને મોબાઈલના લાભાલાભ વિશે પણ તમને નિબંધ પૂછાઈ શકે છે. મારો યાદગાર પ્રવાસ, તમારી અંદર 2 પ્રવાસ નિબંધ છે, એના આધાર પર તમને પ્રવાસ આધારિત પણ નિબંધ પૂછી શકે. પ્રાર્થના જીવનનું પ્રેરક બળ, આ બી એક અગત્યનો છે, આ વર્ષ માટે ખાસ તૈયાર કરી લેજો. એક બાળ એક ઝાડ બોર્ડમાં એક વખત પૂછાઈ ગયેલો છે, રિપીટ થવાના ચાન્સીસ છે. અને પુરુષાર્થ એ જ પારસમણી, ટોટલ 12 મેં તમને નિબંધ કીધેલા છે, તો ડેફિનેટલી તમારે આ 12 નિબંધ તો જોઈને જવાના છે. હવે આપણે જોઈએ અર્થ વિસ્તાર. 4 ગુણનો તમારે કોઈ એક લખવાનો પૂછાય છે. પ્રશ્ન નંબર 53 ની અંદર પૂછાવાના એના ચાન્સીસ હોય છે. તો નીચે આપેલ પંક્તિઓના આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરો, આવું પૂછાય છે. એક આ બી હું તમને 12 આપીશ, એ 12 માંથી કદાચ તમને 2 પૂછાય ને 2 માંથી કોઈ એક તમારે લખવાનો હોય. આમાં બી સ્ટાર માર્ક્સ હું તમને જણાવું છું, તો તમને કામ લાગશે. હવે જે વિદ્યાર્થીઓ એવું ઈચ્છતા હોય કે ભાઈ ધોરણ 10 પછી મારે કોઈ સારી જગ્યાએ ઓફલાઈનની અંદર એજ્યુકેશન લેવું છે, તો અમે તમારી માટે ડિવાઇન એકેડમીના ફોર્મમાં તમારા સિટીની અંદર આવી રહ્યા છે. ડેફિનેટલી જેને પણ ઈચ્છા હોય કે ભાઈ અમારે પણ સારા ટીચર પાસે ક્વોલિટી એજ્યુકેશન લેવું છે, કશે ને કશે તમે 11-12 સાયન્સ કાં તો કોમર્સ કરવા માટે જશો, તો જે વિદ્યાર્થીઓની ઈચ્છા છે ભાઈ આપણા ટીચર, દિવાલીપુરા યુથના ટીચર અને અહીંની જ ટીમ દ્વારા મેનેજ થતી ડિવાઇન એકેડમી દ્વારા જો તમારે ભણવું હોય તો ડેફિનેટલી તમે આ કોડ સ્કેન કરીને તમારું એડમિશન કન્ફર્મ કરાવી શકો છો. એક ગૂગલ ફોર્મ આપેલું છે, ફોર્મ તમારે ભરી દેવાનું છે, જેથી કરીને એડમિશન તમારું કન્ફર્મ થાય. કેમકે લિમિટેડ બેચીસ હોય ઓફલાઈનની અંદર, ઓનલાઈન જેવું ના હોય કે 20,000-25,000 છોકરાઓ એકસાથે ભણાવી શકાય. તો લિમિટેડ બેચીસ હોય છે, તો જેને ઈચ્છા હોય એ ડેફિનેટલી આ કોડ સ્કેન કરી અને ડિટેલ્સ ભરી દેજો. નંબર પણ બી તમે કોલ કરશો તો ત્યાંથી બી તમને માહિતી મળશે. અને આ અલગ અલગ ઇન્ક્વાયરી ઓફિસ છે આપણી, વડોદરા, રાજકોટ, સુરત, અમદાવાદ, ત્યાં જઈને પણ તમે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. ઇવન રાજકોટ ડિવાઇન સેન્ટર પણ તૈયાર થઈ ગયું છે, ત્યાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓએ એડમિશન લેવાનું સ્ટાર્ટ કરી દીધેલું છે. 8, 9, 10 લોઅર સ્ટાન્ડર્ડથી લઈ 11-12 સાયન્સ JEE નીટ લેવલની બી કદાચ તમારે તૈયારી કરવી હોય, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બંને માટે, તો ડેફિનેટલી તમે ડિવાઇન એકેડમીનો સંપર્ક કરી શકો છો. હવે આપણે આગળ જોઈએ અર્થ વિસ્તાર જે આપણા હતા પ્રશ્ન નંબર 53 માટે. પહેલું અગત્યનું છે, નોટ ડાઉન કરી દેજો. મારા થકી જ મોલ એવું વાવને હું પદ આવ્યું, પણ બોલ્યા વિના જ વેણ ઓલ્યા વાદળ વરસે વાવમાં. બરાબર, મતલબ કે આવું બી અમુક જણને એવું થતું હોય, તો એના માટે આ સરસ મજાનો અર્થ વિસ્તાર છે, એનો વિસ્તાર કરીને તમારે લખવાનું આવશે. ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી તેની ઓટ છે ઓટ પછી જુવાળ. મતલબ કે આવું જીવનની અંદર ચાલતું હોય, એના બેઝિસ પર આ ટાઈપનું પૂછી શકે છે. અક્કલ ઉધારે ના મળે હેતના હાટ વેચાય, રૂપ ઉછીનું ના મળે પ્રીત પરાણે ન થાય, આવું બી તમને પૂછાઈ શકે છે. મનવા પરઘર પહોંચી દુઃખ ન કહીએ રોય, માન ગુમાવીએ આપણે વહેંચી ના લેતું કોઈ. આ બી એક અગત્યનું છે. અમુક જણને એવી આદત હોય દરેક જણની આગળ પોતાની બધી કહેવાય ને દુઃખ ભરી દાસ્તા કે પછી એ પોતે જ મજાકનું પાત્ર કોઈની માટે બની જાય, તો આના આધાર પર કવિએ સરસ મજાની 2 કડીઓ આપી છે, એનો વિચાર વિસ્તાર તમને પૂછાઈ શકે છે. 5મું, અંતરથી અંતર વધ્યા થડથડ ઘટ્યા ભાઈ, દુનિયા બનતી સાંકડી અરર એ જ નવાય. મતલબ કે અત્યારે તમે જો તો કમ્યુનિકેશન બેઝિસ પર લોકોના ડિસ્ટન્સ ઓછા થઈ ગયા છે, પણ માણસથી માણસ દૂર જતો હોય એવું તમને લાગે છે.
તો દુનિયા બનતી સાંકડી અરર એ જ નવાય, જે જન પામે પૂર્ણતા તે ન કદી ફૂલાય, પૂરો ઘટ છલકાય નહીં અધૂરો ઘટ છલકાય. બરાબર, આ બી એક સરસ મજાનો વિચાર વિસ્તાર છે જે પૂછાય એવો છે આ વર્ષે. ખાસ તમે એને તૈયાર કરી લેજો. આ એક તમારી ચોપડીની અંદરનો જ છે, તો ખાસ તૈયાર કરી લેજો. બોર્ડમાં પૂછાઈ ગયેલો છે, રિપીટ થવાના ચાન્સીસ છે. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. આવું પણ તમને પૂછાઈ શકે છે. નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન, આ બી એક અગત્યનો અર્થ વિસ્તાર છે, તો ખાસ એને તૈયાર કરી લેજો. બીજું 9મા નંબરમાં, અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. મતલબ કે ગમે એટલી મુશ્કેલી આવે અમે તૈયાર છે. આ ટાઈપનો બી તમને અર્થ વિસ્તાર પૂછાઈ શકે. ઘટમાં ઘોડા થનગણે આતમ વિંજે પાંખ, અણદીઠેલી બોમ્બ પર યૌવન માંડે આંખ. આ બી તમારી ચોપડીની અંદરનો જ છે, પૂછાઈ શકે છે. આ એક મારો ફેવરેટ છે, પૂછાયો નથી હજુ સુધી બોર્ડમાં, પણ આ વખતે આવવાના ચાન્સીસ છે. બરાબર, તો ખાસ એને તૈયાર કરી લેજો. પૈસાને વળી પદવીનો વિશેષ સુવિશ્વાસ, રાવણ કેરી સિદ્ધિ પણ પળમાં પામી નાશ. આનો બી વિચાર વિસ્તાર તમને પૂછાઈ શકે છે. અને 12મું છે, દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી જારના, ને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. તો આ ટાઈપનું પણ આ વર્ષોથી આવું ચાલતું આવેલું છે. તો તમે કદાચ લોનનો એક હપ્તો ના ભરો તો બી તમારા ઘરે કદાચ રિકવરી વાર આવી જાય. બરાબર ને, આપણે જોયા છે બધા એવા ઘણા બધા છે કે જે લોકો કરોડોનો સ્કેમ કરીને દેશમાંથી બહાર જતા રહ્યા છે. એમને કઈ રીતે લોકો પાર્ટીસ કરતા હોય છે. તો દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી જારના, ને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. તો આ બેટર આધાર પર બી તમને એક વિચાર વિસ્તાર પૂછાઈ શકે. અહેવાલ લેખન જોઈએ. ટોટલ હું તમને 6 અહેવાલ આપીશ. એની અંદરનો ડેફિનેટલી એક તમને આ વખતની બોર્ડની પરીક્ષામાં કામ લાગશે. તમારી શાળામાં નિવૃત્ત થતા શિક્ષકનો વિદાય સમારંભનો એક અહેવાલ પૂછાઈ શકે 100 શબ્દોમાં. તમારી શાળામાં પ્રજાસત્તાક દિને શૌર્ય ગીત સ્પર્ધાનું જે આયોજન થાય એના આધાર પર તમને પૂછાઈ શકે. તમારી શાળામાં યોજાયેલ રમતોત્સવ, બરાબર, એના આધાર પર બી તમને પૂછાઈ શકે છે. શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન ટોપિક છે આ વખતની, ખાસ તૈયાર કરી લેજો. તમારી શાળામાં યોજાયેલ શૈક્ષણિક પ્રદર્શનનો અહેવાલ આવો બી પૂછાઈ શકે. અને તમારી શાળામાં યોજાયેલ રક્તદાન શિબિર, બરાબર, બ્લડ ડોનેશન કેમ્પ, એના આધાર પર બી તમને પૂછાઈ શકે. 6 છે, 6 અંદર કદાચ તમે કરશો વ્યવસ્થિત રીતે તમારા 4 માર્ક્સ કવર થઈ જશે. હવે જે વિદ્યાર્થીઓને સરસ મજાની તૈયારી અન્ય વિષયોની પણ કરવી છે, જોડે જોડે ગુજરાતીમાં બી આપણે સંક્ષિપ્તીકરણના આઈએમપી નથી આપ્યા, તો એ વગેરે આઈએમપી પણ જોઈતા હોય, વ્યાકરણનું પણ આઈએમપી જોઈતું હોય, તો તમે ડેફિનેટલી દેવ સત્ય પેપર સેટ વસાઈ શકો છો. 379 રૂપીઝમાં અવેલેબલ છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. લેવું હોય તો લેજો. બરાબર, એવું નથી કહેતો કે લેજો જ, લેવું હોય તો લેજો. પણ જો તમે 379 રૂપીઝ ખર્ચી અને દેવ સત્ય પેપર સેટ વસાયેલો હશે તો એ તમારા માર્ક્સની અંદર નાનો મોટો સુધારો ડેફિનેટલી તમને કરીને આપશે. આગળ જોઈએ મુદ્દાસર પ્રશ્ન કે જે 11, 12 અને 13 નંબરની અંદર તમને પૂછાય છે. 3માંથી કોઈ પણ 2 લખવાના હોય, કોઈ પણ 2 3-4 વાક્યમાં, મતલબ કે નાના નાના પ્રશ્ન હોય. હું તમને ટોટલ 15 આપું છું. વિભાગ એની અંદર પાઠ આધારિત જે પૂછાય છે 15 આપું છું. 15માંથી બની શકે કે તમને 3 પૂછાય અને 3માંથી 2 તમારે લખવાના આવે. આ રીતનું થઈ શકે. તો 15 જોતા જઈએ. પહેલો છે, બેટા ચાલ બહુ મોડું થઈ ગયું. વિનુ કાકાના આ વાક્યનો ગૂઢાર્થ સમજાવો. પાઠની અંદર છેલ્લે આવે છે, વર્ષા અડાલા જાય મસ્ત રીતે આખો પાઠ બનાવેલો છે. તમે એને જોયો પણ હશે, રેસનો ઘોડો. બરાબર, આ ઘોડો નથી, એ કોઈ રેસ નથી, પણ એ જે પાઠનું છે એના આધાર પર એના માટે જે ટાઇટલ છે એ બેટર છે અને સારું એવું આપેલું છે. વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની કેમ ના પાડી હતી? બરાબર, એના પરથી બી પૂછાઈ શકે. લેખક માલિકના શરીરે કરેલી ક્રૂર કટાક્ષ શાને કહે છે? આના આધાર પર બી તમને આ પ્રશ્ન પૂછાઈ શકે. લેખક ગુણવંત શાહના મતે ડોક્ટર પાસે ક્યારે જવું જોઈએ? આ બી એક પ્રશ્ન અગત્યનો છે. લેખક છત્રી ખોવાઈ ન જાય એ માટે કઈ સલાહ અમલમાં મૂકી અને કઈ રીતે? બરાબર, છત્રી પાઠની અંદર સરસ મજાનું આપેલું છે. તમે વાક્ય બી જોઈશે, હાસ્ય નિબંધ છે, પણ એની અંદર એવી સરસ મજાની એમને વાતચીતો કરેલી છે કે એમને જે સલાહો મળતી હતી છત્રી ન ખોવાય એની માટે. ઇવન છેલ્લે લાસ્ટ કેસની અંદર તો એવું થયું કે એમની છત્રી ખોવાઈ ગઈ, એના પર એમને એડ્રેસ લખેલું હતું. રાજકોટથી કોઈ એમને પત્ર લખ્યો કે ભાઈ અમારી છત્રી તમને મળી છે તો તમે લાવો. તો એની માણસાઈની કદર કરવા માટે એ સ્પેશિયલ અમદાવાદથી રાજકોટ છત્રી લેવા માટે ગયા બસમાં બેસીને, અને પાછા આવતી વખતે બસની અંદર છત્રી ભૂલી ગયા. મતલબ કે એમની આદત હતી છત્રી ખોવાઈ જાય. બરાબર, એટલા માટે. ડાંગના આદિવાસીઓની મરણને ઉજવવાની રીત લેખકને કેવી લાગી? આ બી એક અગત્યનો પ્રશ્ન છે, તો ખાસ તૈયાર કરી લેજો. નાનો એવો, લેખકે રક્તવર્ણા સાહુકારી ચોપડાના પાના કેમ ફાડી નાખ્યા? આ બી એક અગત્યનો છે. ચોપડાની ઇન્દ્રજાળ પાઠની અંદરનો પ્રશ્ન છે. ગોકુળમાં ઉજવાયેલ કૃષ્ણ જન્મોત્સવનું વર્ણન તમારા શબ્દોમાં કરો. અગત્યનો પ્રશ્ન છે જન્મોત્સવ પાઠની અંદરથી. ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા શું કહ્યું? બરાબર, એક નાનકડો એવો પાઠ છે તમારો, એની અંદરથી આ પૂછાઈ શકે છે.
બાવાના બેવ બગડ્યા એમ કાળુ શા માટે કહે છે? આ કહેવત છે, પણ કાળુ બોલે છે, બરાબર. ભૂખથી ભૂંડી ભીખ પાઠની અંદર. તો ખાસ તમે એની અંદરનો આ પ્રશ્ન તૈયાર કરી લેજો. છાસ અને ઘીના દ્રષ્ટાંતથી શ્રીમદ રાજચંદ્રે છોકરાઓને શું સમજાવ્યું? આ બી એક અગત્યનો પ્રશ્ન છે. અને શ્રીમદની જીવદયા અને કરુણા કયા પ્રસંગમાંથી પ્રગટ થાય છે? આ બી એક અગત્યનો પ્રશ્ન છે. તો ખાસ તમે એને તૈયાર કરી લેજો. લેખક અને તેમની ટુકડીએ હિમ નદી ઓળંગવા માટે શું કર્યું? બરાબર. આ એક સરસ મજાનો જવાહરલાલ નહેરુ વાળો જે પાઠ છે એમને લખેલો, એની અંદરનું છે. આંબા પટેલે વછેરીનું જતન કેવી રીતે કરવા માંડ્યું? બરાબર. ઘોડીની સ્વામી ભક્તિ પાઠની અંદરનો આ છે. અને પૂરમાં ડૂબતા આંબા પટેલને કેવી રીતે જીવનદાન મળ્યું? આ બી એક અગત્યનો પ્રશ્ન છે આ વર્ષ માટે. તો ખાસ એને તૈયાર 15 જ છે, બરાબર. તો જવાબ તો તૈયાર થાય કે ના થાય? લખીને મસ્ત નોટ બનાવી દેવાની. છેલ્લે રિવિઝનમાં બી આનો ઉપયોગ કરવાનો. હવે જોઈએ વિસ્તૃત પ્રશ્ન કે જે 6 ગુણના પૂછાય છે, મતલબ કે 3-3 ગુણના 2 પ્રશ્ન. પેલા 2-2 ગુણના 2 હતા એટલે 4 માર્ક્સ થતા હતા. આમાં 3-3 ગુણના 2 હશે એટલે 6 માર્ક્સ થાય છે. તો 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખવાનું તમને પૂછાઈ શકે. 14, 15 અને 16 આ નંબરની અંદર તમારા બોર્ડના પેપરની અંદર હશે. પાઠ આધારિત પ્રશ્ન હશે, કાવ્ય આધારિત નથી, પાઠ આધારિત. કાવ્ય આધારિત આગળ આવશે. પહેલું છે, રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું? બરાબર. ચોપડાની ઇન્દ્રજાળ પાઠની અંદર લેખકે પોતાની આપવીતી કીધી છે. એમના જે પિતાજી હતા એ સાહુકારીનો ધંધો કરતા હતા અને પછી લેખકના હાથની અંદર આવ્યું તો એ જીવલાને જોવે છે કે જેને પર ઘણું બધું એમની ઉધારી હોય છે, એ ઉઘરાણી માટે જાય છે. એ આખો જે પ્રસંગ છે તમને યાદ હશે. તો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું? ચોપડાની ઇન્દ્રજાળ આત્મકથાને આધારે જીવલાનું પાત્ર લેખન કરો. આ વર્ષ માટેની ટોપ પિક છે. કદાચ તમે તઈ જઈને લખી કાઢશો તો બી ચાલશે. એ ટાઈપનો પ્રશ્ન છે. તો ખાસ તૈયાર કરી લેજો. કેવી રીતે પેપર લખવાનું ઓલરેડી આપણે વિડીયો બનાવેલો છે. આરોગ્ય જાળવણી માટે ગુણવંત શાહના વિચારો તમારા શબ્દોમાં લખો. અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન ખોવાયેલી છત્રીની કથા છત્રી પાઠના આધારે લખો. મેં હમણાં જ તમને આગળ કીધું એ આધાર પર તમારે ડિટેલિંગ કરવાનું છે. મનીષાનું પાત્ર ચિત્રણ ભૂલી ગયા પછી કૃતિના આધારે કરો. બરાબર. લવ સ્ટોરી છે મનીષા અને નરેનની, તે તમે જોઈ હશે. એના આધાર પર તમારે લખવાનું છે. મનીષાનું પાત્ર લેખન કરવાનું છે. રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા કે ભાઈ આવું જ નામ વરસાડા લજાએ કેમ આપ્યું? એના આધાર પર તમને પ્રશ્ન પૂછી શકે. રાજુની મનોવ્યથા તમારા શબ્દોમાં કરો. નામ રાજુ છે પણ એ જે છે ને લેડીઝનું નામ છે, બરાબર. તમારી આજુબાજુ રાજુ નામ છોકરાનું હશે પણ લેડીઝનું નામ છે. તેની મનોવ્યથા, કાળુની પત્નીનું નામ છે રાજુ, તો રાજુની મનોવ્યથા તમારા શબ્દોમાં લખો. બરાબર. ફૂલ એટીટ્યુડ વાળો વ્યક્તિ હતો. કોણ? કાળુ. બરાબર. જગતના તાત એવા ધરતીપુત્રની કરુણ દશા નિહાળીને કાળુનું હૃદય શા માટે દ્રવી ઉઠ્યું? એને કેમ એવું લાગ્યું કે ભાઈ અમારું જ ઉગાડેલું અનાજ લેવા માટે અમારે લાઈનમાં ઊભું રહેવાનું? આવું એને થયું. દુકાળ પડતો હતો, એ લોકો પાસે કંઈ હતું નહીં કે ઉગતું નહોતું, પણ એમનું જ આપેલું અનાજ એ જે શેઠ હતા, સુંદરજી શેઠ, એ આપતા હતા અને એ લેવા માટે અમારે લાઈનમાં ઊભું રહેવાનું. આવું કાળુને થયું. એને એવું લાગ્યું કે હું ભૂખને સહન કરી લઈશ પણ ભીખ નહીં માંગુ. બરાબર. એટલે જ પાઠનું નામ ભૂખથી ભૂંડી ભીખ એવું રાખ્યું હતું. નવજાત બાળકની કરુણતાને તમારા શબ્દોમાં આલોખો. આવું બી પૂછાઈ શકે છે જન્મોત્સવ પાઠના આધારે. બરાબર. બે આખી આપણા વડોદરાની અંદર આખો કિસ્સો છે કે જન્મ થાય છે, એક બાજુ કૃષ્ણ જન્મ થાય છે અને એક બાજુ આ બાજુ કિશનનો જન્મ થાય છે અને બંનેનું એક સાથે સરસ મજાનું વર્ણન કરેલું છે. એ તમારે અહીંયા લખવાનું છે. હિમાલયમાં એક સાહસ પાઠના આધારે હિમાલયની સાહસ યાત્રાનું વર્ણન કરો. આ બે એક અગત્યનો પ્રશ્ન છે, તો ખાસ તૈયાર કરી લેજો. માનવ અને પ્રાણીની પરસ્પર ઘોડીની સ્વામી ભક્તિ પાઠના આધારે લખો. જોરાવરસિંહ જાદવે સરસ મજાનો પાઠ લખેલો છે. તેના આધાર પર તમે પશુ અને માણસ વચ્ચેની મૈત્રી ભાવ વિશે લખવાનું છે. રેસનો ઘોડો વાર્તાના આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો. સરસ મજાનું વરસાડા લજાએ વર્ણન કરેલું છે કે વિનુ કાકા એમનો જે છોકરો છે સૌરભ, એને ગમે તે રીતે રેસના ઘોડાની જેમ ભાઈ કોમ્પિટિશનમાં તું પાછળ રહી જઈશ, તારે આટલા પર્સન્ટેજ લાવવા જ પડશે, આમ કરવું પડશે, આમ કરવું પડશે. બરાબર. અને એની સામે અંકિત હોય છે કે જે ભણવામાં એટલો બધો હોશિયાર નથી હોતો પણ એન્ડ ઓફ ધ લાઈફ, મતલબ કે જ્યારે એમના જીવનનો અંત તરફ એ લોકો જતા હોય છે ત્યારે સૌરભ એક સરસ મજાનો ડોક્ટર હોય છે પણ એની પાસે મા બાપ માટે સમય નથી હોતો. અને અંકિત જે હોય છે એ બેંકમાં એક નોર્મલ જોબ કરતો હોય છે, એક મેનેજર હોય છે, છતાં બી એ વિનુ કાકાનું બી ધ્યાન રાખે છે અને પોતાના મમ્મી પપ્પાનું બી ધ્યાન રાખે છે. તો બાળકના ઘડતર કેવી રીતે થવું જોઈએ, એજ્યુકેશનની અંદર એને રેસના ઘોડાની જેમ દોડાવવાનું, એવું સરસ મજાનું વરસા અડાલજાએ આપેલું છે. તો સરસ મજા તમે લખી દેજો, તમને માર્ક્સ મળી જશે. 12 પ્રશ્ન છે, 12માંથી કોઈ 2 લખવાના તમારે આવશે. બરાબર. તૈયાર કરીને જજો.
મુદ્દાસર પ્રશ્ન લખો. વિભાગ બી કાવ્ય આધારિત પ્રશ્ન જ આવે. હવે કવિતાઓની વાત કરીએ તો 27, 28, 29 ની અંદર તમને કોઈ પણ 2 પ્રશ્ન મતલબ કે ટૂંકા પ્રશ્ન, આ મોટા નથી, ટૂંકા પ્રશ્ન છે 2 માર્ક્સના તમને પૂછાય. હું 15 તમને આપું છું, નોટ ડાઉન કરતા જજો. કવિના મતે કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જવાય છે? બરાબર, આવું આ જે સિલવંત સાધુ અને વૈષ્ણવજન પહેલા 2 સરસ મજાના તમને જે કાવ્ય આપેલા છે એની અંદરથી તમને આ પ્રશ્ન આ ટાઈપના ઘણા બધા પૂછાય છે. તો કરજો ભાઈ, કવિના મતે કોના દર્શન, ભાઈ વૈષ્ણવજનના દર્શન કરો તો તમારી 71 પેઢી તરી જાય, આવું નરસિંહ મહેતા કહે છે. બરાબર, શત્રુ અને મિત્ર સાથે સિલવંત સાધુ કેવો વ્યવહાર કરે છે? આ બી એક અગત્યનો પ્રશ્ન છે, ટૂંકમાં તમારે લખવાનો છે. દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શું ફરક છે? આ બી એક અગત્યનું કાવ્ય છે. દીકરી જ કાવ્યનું નામ જ છે, એની અંદર સરસ મજાનું છે. બરાબર, સત્યના આયુધની કઈ વિશેષતા છે? આવું બી પૂછાઈ શકે તમને. કવિ ગુજરાતીને મહાજાતિ શા માટે કહે છે? હું એવો ગુજરાતી કાવ્યની અંદર આ જે પ્રશ્ન છે આવે છે કે ભાઈ હું એવી મહાજાતિ, ગુજરાતીને મહાજાતિ, બીજી બધી જાતિઓ છે પણ આપણને મહાજાતિ કેમ કીધી છે એનો તમારે અહીંયા વર્ણન કરવાનું છે. વાંસળીના સૂર, માર્ગની ધૂળ, યમુનાના જળ અને રાધાની આંખને શું પૂછે છે? મારા માધવને દીઠો છે ક્યાં? જે કાવ્ય છે એની અંદર સરસ મજાનું આનું વર્ણન કરેલું છે. કડી આવડતી હોય ને, આપણે બધી જ કવિતાના રાગ તમને શીખવાડેલા છે, તમે ઇઝી વેમાં આના જવાબો લખી શકો. યમુનાના જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે? આ બી એક અગત્યનો પ્રશ્ન છે. કવિ યુવાનને સંહાર કરવાની કેમ ના પાડે છે? કવિ કલાપીનું સરસ મજાનું છે, રહેવા દે આ સંહાર યુવાન તું, એના આધાર પર તમારે લખવાનું છે. કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે, સમજાવો. બરાબર, વતનથી વિદાય થતા કાવ્યનો પ્રશ્ન છે. કવિ આપણને શાંત રહેવાની શીખ શા માટે આપે છે? આ બી એક અગત્યનો પ્રશ્ન છે. શત્રુઓ ઉપર કવિને શું વિશ્વાસ છે? બરાબર, ગની દહીવાલાએ સરસ મજાને કાવ્ય લખેલું છે. તો શત્રુઓ લાગે આપણને મળાઈ દેશે એવું લાગે છે, એવું ગની દહીવાળાએ આ કાવ્યની અંદર કીધું છે. ગઝલ છે. કવિ ક્યાં સુધી મહુડીની છાય તળે પડી રહેવા માંગે છે? આ બે એક અગત્યનો પ્રશ્ન છે. ચાંદલ્ય લોકગીતના આધારે રાત્રિનું વર્ણન કરો. બરાબર, એવું આવે છે ને, આસો માસો સરજપુરમની રાત જો, તે રાત્રિનું વર્ણન તમારે કરવાનું છે. કાવ્ય નાયિકાએ ચાંદલ્ય લોકગીતના નણદોઈને પોતાની વાડીમાંનો મોરલો કેમ કીધેલો છે? આ બી એક અગત્યનો પ્રશ્ન છે, તો ખાસ તમે તૈયાર કરી લેજો. મુરલી ઠાકોરને આંગણું મોટું શા માટે લાગે છે? બરાબર, દુહા, મુક્તક અને હાઈકુ જે સૌથી છેલ્લું તમારું જે છે એની અંદરથી આ પ્રશ્ન લેવામાં આવે. 15 છે, ખાસ અને તૈયાર કરી લેજો. હવે આપણે જોઈએ મોટા પ્રશ્ન. બરાબર, મતલબ કે 12 જ પ્રશ્ન હું તમને આપું છું, પણ એ 12 પ્રશ્નમાંથી બની શકે કે 30, 31 અને 32 નંબરની અંદર કાવ્ય આધારિત તમને જે પ્રશ્ન પૂછાવાના છે એની માટે અગત્યના થઈ શકે. શિકારીને કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત અને પ્રાણી જગતનું સૌહાર્દ કઈ રીતે રજૂ કરે છે? આ બે એક અગત્યનો પ્રશ્ન છે, તો ખાસ અને તૈયાર કરી લેજો. માધવને મેળવવા માટે સૂરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દોમાં લખો. બરાબર, હરીન્દ્ર દવે સરસ મજાનું કાવ્ય તૈયાર કરેલું છે. માધવને દીઠો છે ક્યાં? ગરબો છે. આમ મતલબ આપણા ગુજરાતીની અંદર અમુક જગ્યાએ ગરબાના ફોર્મની અંદર બી ગવાય છે. તો માધવને મેળવવા માટેની તીવ્ર ઉત્કંઠા તમારે લખવાની છે. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે? આ બી એક અગત્યનું કાવ્ય છે, વિનોદ જોશીએ સરસ રીતે લખેલું છે, તો ખાસ એને જવાબને તૈયાર કરજો. ટોપિક છે, બરાબર, ઘણી બધી વખત બોર્ડમાં પૂછાઈ ગયેલો છે અને આ વખતે પણ પૂછવાના ચાન્સીસ છે. દીકરી ગઝલ દ્વારા પિતા તરીકે કવિએ દીકરી પ્રત્યેના મનોભાવ કઈ રીતે વ્યક્ત કરેલા છે? આ બી એક અગત્યનું છે. અશોક ચાવડા દ્વારા સરસ રીતે દીકરી કાવ્ય લખાયેલું છે, એની અંદર જ આ સરસ રીતે એને ભાઈ પિતાનો ભાવ રજૂ કરેલો છે, તો એ લખજો તમે. નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે? તમારા શબ્દોમાં લખો. જો એકદમ સહેલું પેપર કાઢવાનું થાય તો આપી દે. બરાબર, કોઈ બી ગુજરાતીની ચોપડી કાઢો, કોઈ બી ધોરણની, પહેલું કાવ્ય નરસિંહ મહેતાનું જ હોય. બરાબર ને, આદિ કવિ કહેવાય છે. કેમ? કેમ કે કવિતાઓ તમે જો તો ટોપ લેવલની હોય. તો નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે એ તમારા શબ્દોમાં લખો. સિલવંત સાધુ તમે કોને કહેશો? સિલવંત સાધુના ભજનના આધારે તમારે લખવાનું. ગંગા સતીએ તૈયાર કરેલી છે, પાનબાઈને જ્યારે કહેતા હતા ત્યારે. આગળ જો, દિવસો જુદાઈના જાય છે ગઝલમાં ગનીની મનસ્થિતિ તમારા શબ્દોમાં લખો. બરાબર ભાઈ, દિવસો જુદાઈના જાય છે, સરસ મજાની ગઝલ છે, વિરહ આધારિત, મતલબ દુઃખ આધારિત, દુઃખ રજૂ કરે છે પણ ગઝલના ફોર્મની અંદર, તો એ લખવાનું છે તમારે. એક બપોરે કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. ટોપિક છે ઉપરવાળું. બરાબર, શિકારીને કાવ્યનો ભાવાર્થ સમજાવો, બોર્ડમાં પૂછાય એવો છે. વતનથી વિદાય થતા કવિની ભ્રમણા જ તેમની વેદના કઈ રીતે ઘેરી બની ગઈ? આ બી એક અગત્યનો પ્રશ્ન છે, પૂછાયો. બોલીએ ના કાંઈ કાવ્યમાં કવિ માણસને શું જીવન બોધ આપે છે? બોર્ડમાં પૂછાયો નથી, આ વખતે પૂછવાના ચાન્સીસ છે. ચાંદલ્ય લોકગીતમાં
આલેખાયેલા કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર આલેખો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે અને આ પણ પૂછાય એવો છે. ટોટલ મેં તમને 12 પ્રશ્ન કીધા, તો ખાસ તમે તૈયાર કરી લેજો. હવે જોઈએ વ્યાકરણ વિભાગ જે 20 ગુણનો છે. જો એક ટિપ્સ આપું છે, ટિપ્સ ખાલી નોટ ડાઉન કરી દેજો. ભાઈ ડિસ્ક્રિપ્શનમાં ગુજરાતી વ્યાકરણના બધા જ વિડીયો છે, એક ટોપિકને ડિટેલમાં સમજાયેલા છે. આખા યુટ્યુબને ફંફોડશો ને તો બી તમને આટલું સારી રીતે ગ્રામર શીખવાડેલું નહીં મળે, તો એ જોઈ લેજો. બોર્ડના બાહુબલીના વિડીયો છે અને વાવાઝોડુંના ગયા વર્ષના વિડીયો છે, એ તમે જોઈ લેશો તો વ્યાકરણ તમારું ઓલમોસ્ટ 20માંથી 20 આવે એવું થઈ જશે. એ સિવાય દેવ સત્ય પેપર સેટ હોય તેનો વ્યાકરણ વિભાગ તૈયાર કરી લેવાનો, બધા જ પેપરનો. અને બોર્ડની આગલી રાત્રે 9:30 કલાકે ગુજરાતીનું વાવાઝોડું સેશન આવે, એમાં જોડાઓ. હું તમને શ્યોરિટી સાથે કહું છું કે તમારા વ્યાકરણના 20 માર્ક્સ નહીં જાય, પૂરેપૂરા તમે લઈને આવશો. અને રહી વાત ઓબ્જેક્ટિવની, તો ઓબ્જેક્ટિવ માટે ડિટેલમાં તૈયારી કરવા માટે પેપર સેટ છે. જો તમારે વસાવવું હોય તો નીચે લિંક છે, મંગાવી શકો છો. ફોર્સ નથી, પણ જોઈએ તો તમે મંગાવી શકો છો. હેતુલક્ષી પ્રશ્નો માટે બી 20 માર્ક્સનું પૂછાય છે. 4 ખાલી જગ્યા પાઠ આધારિત, 4 ખાલી જગ્યા કાવ્ય આધારિત, 4 માર્ક્સના જોડકા, 4 માર્ક્સના જોડકા કાવ્ય અને પાઠ આધારિત. મતલબ કે ટોટલ તમે જોશો તો 20 માર્ક્સ થાય છે. એક વાક્યના 2 પ્રશ્ન કાવ્ય આધારિત અને એક વાક્યના 2 પ્રશ્ન પાઠ આધારિત. મતલબ કે પાઠ આધારિત 10 માર્ક્સનું ઓબ્જેક્ટિવ, કાવ્ય આધારિત 10 માર્ક્સનું ઓબ્જેક્ટિવ તમને પૂછાય છે. તેની માટે બી બોર્ડના બાહુબલી અને વાવાઝોડાના સેશન્સ છે નીચે ડિસ્ક્રિપ્શનમાં રેડી જ છે, તમારે ખાલી જોવાના છે. એ 20 માર્ક્સ તમારા કવર થઈ જશે. પરીક્ષા પહેલા જોઈ લેજો. દેવસત્ય પેપર સેટના પ્રશ્નપત્રોના જોડકા, ખાલી જગ્યા અને એક વાક્યના પ્રશ્ન તૈયાર કરી લેજો. અને બોર્ડના પેપરની આગલી રાતે વાવાઝોડામાં જોડાવાનું. બરાબર, આટલું તમે કરશો તો મેં તમને ટોટલ 76 માર્ક્સનું આઈએમપી આપેલું છે. તમે આખું યુટ્યુબ ફંફોડી લેશો ને તો બી તમને આટલા એક્યુરેસી વાળા આઈએમપી કશે નહીં મળે તો એ દિવસે જોજો પેપરમાં આવે છે કે નહીં. બરાબર, કદાચ કોઈ એવું કે ભાઈ બોલી દે તો આવે છે કે નહીં એ મેટર કરે છે, એક્યુરેસી મેટર કરે છે. અને એક્યુરેસીની અંદર દિવાલીપુરા યુથ વર્ષોથી વિદ્યાર્થીઓનો વિશ્વાસ જીતેલો છે અને આ વર્ષે પણ જીતશે. અને દરેક વિદ્યાર્થી બહાર નીકળીને બોલશે કે અબ કી બાર 99 પાર. તો તમે રેડી છો? હવે તમારા રોલ આવ્યો, અહીંથી તો બધું તમને મળી ગયું. હવે તમારા હાથની અંદર છે કે તમારે શું કરવું છે. થોડા દિવસ છે, આટલા પ્રશ્ન જો તમે તૈયાર કરી લેશો, ડેફિનેટલી તમારું પહેલું જ પેપર આમ ધમાકેદાર જશે અને તમારો કોન્ફિડન્સ લેવલ આખો નેક્સ્ટ લેવલ પર જતો રહેશે. તો તૈયાર કરી લેજો. કરવું હોય તો બરાબર, ના કરવું હોય તો ના કરતા, બધું તૈયાર કરજો. અગત્યના પ્રશ્ન છે, પ્રાયોરિટી આપશો તો ડેફિનેટલી ફાયદો તમને થશે. તમારા મિત્રોને શેર કરજો. 5000 લાઇકનો ટાર્ગેટ છે તો ડેફિનેટલી લાઇકનું બટન દબાવી દેજો, જેથી કરીને 5000 લાઇકનો ટાર્ગેટ પૂરો થઈ જાય. પેલું કહેવાય ને, એક સરસ મજાની મને કહેવત કહેવાનું થાય છે, 1 મિનિટ લાગશે. કે એક જગ્યાએ રાજાને એવું થયું કે મને મારી પ્રજા પર ભરોસો ઘણો બધો છે, ભરપૂર ભરોસો છે. બિરબલ હતા ચતુર, એટલે એમને કીધું કે ભાઈ ભરોસો છે પણ એવું ખરેખર હોય નહીં. તો પેલો રાજા કે આપણે ચેક કરીએ. તો કે એક સરસ મજાનો કુંડ બનાવો અને કુંડની અંદર આખા ગામમાં કહી દો, દરેકને કહી દો કે ભાઈ તે દૂધ રેડવાનું છે. બરાબર, તો બિરબલ કે પણ બધા દૂધ નહીં રેડે, કે ના મને ભરોસો છે રેડશે. રાજાએ જાહેર કરાવ્યો, પણ બિરબલે કીધું હું કહું એ ટાઈમ રાખવાનો. ભાઈ રાત્રે 12 વાગ્યાથી લઈને સવારે 4 વાગ્યાની વચ્ચે એ જે કુંડ બનાવેલો છે એમાં દરેક ઘરેથી એક લોટો દૂધ નાખવાનું. બરાબર, અને સવાર થઈ, જાહેરાત કરી દીધી, સવાર થઈ તો આખો કુંડ ભરેલો હતો. પણ શેનાથી ખબર છે? પાણીથી. મતલબ લોકો એવું વિચાર્યું કે બધા દૂધ જ નાખશે ને તો પાણી નાખો એમાં શું થઈ જશે. એમ કરતા કરતા બધા પાણીનો જ લોટો લઈને આવ્યા હતા. એટલે તમને એવું થાય કે 5000 લાઈકમાં હું એક નહીં કરું તો શું થઈ જશે. તમે તો કરી દો તમારી લાઈક, બાકીના બીજો કરશે. જો તમે તમારી લાઈક કરી દેશો તો 5000 લાઈકનો ટાર્ગેટ પૂરો થઈ જશે. તો કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવી જ રીતે નવા આઈએમપી ની અંદર આપણે ફરીથી મળીશું. આવજો, ટાટા.